તો સૌપ્રથમ મિત્રો તમને આ મંદિરનું લોકેશન કહી દઉં. તો આડેસર બાજુથી આવતા હો તો પ્રાગ પર, અને રાપર બાજુથી આવતા તો પણ પ્રાગ પર, અને પ્રાગ પરથી ઉમૈયાથી 3 કિલોમીટરે આ મંદિર આવેલું છે. તથા સેલારી બાજુથી પણ તમે આવી શકો છો. તો ચાલો આગળ વિડીયોમાં બની આવ્યા. મંદિરની તમે એક વખત મુલાકાત લો, મજા આવશે. ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવેલું છે અને ખૂબ જ આનંદદાયક મંદિર છે. તમે એકવાર મુલાકાત કરો, ત્યાં આંટો મારો ને લિંગ માતાજીનો દર્શન કરો તો તમને. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ઉપર. ફરીવાર એક વિડીયો લઈને આવ્યા છીએ. તમે જોઈ શકો છો, આજે આપણે કાન પર લિંગ માતાજીના મંદિરે આવ્યા છીએ. તો તમને આજે આખા મંદિરનો અને એના પરિસરનો તમને વિડીયો બતાવવામાં આવશે. ખૂબ જ સરસ અને કોતરણીને ખૂબ જ જબરદસ્ત રીતે બનાવવામાં આવ્યું છે. તો ચાલો તમને બતાવું આખું મંદિર અને તેનો પરિસરમાં. પહેલાં આપણે 4 વખત પ્રદક્ષિણા કરશું, પછી મંદિરનો અંદરનો વિડીયો તમને બતાવવામાં આવશે. તો ચાલો. તો આ ગણપતિ ભગવાનનું મંદિર છે અને આ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આ દુર્ગા માતાનું મંદિર છે. આ મંદિર કાલ ભૈરવનું છે. આ એક સાર્વજનિક મંદિર છે. અહીંયા કણે કોઈ પણ માણસ બહારથી આવી અને એમના જે 1008 શિવલિંગ છે એમાં જળ ચડાવી શકે છે. તો હવે આપણે મંદિરના અંદરનો તમને વિડીયો બતાવીએ. તો મંદિરના અંદર આવતા પહેલાં તો આ રહ્યા આવા 7 દરવાજા છે. 7 દરવાજા ખોલતા જ સામે લિંગ માતાજીના દર્શન થાય છે. તો ચાલો આમ આપણે આગળ વધીએ. તો અહીંયા આવતા બધી બાજુ માતાજી તથા ભગવાનની મૂર્તિઓ લાગેલી છે. અને આ એક સ્તંભ છે, જે સ્તંભમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એ સેટ મદુરાઈથી એક્સપર્ટ કરવામાં આવ્યું છે. ને ચાલો હવે આપણે આગળ જઈએ. તો અહીંયા મિત્રો આખા શું કહેવાય, આપણે ભારતમાં સર્વપ્રથમ લિંગ માતાજીનું મંદિર એક કચ્છમાં કાનપર મુકામે આવેલું છે. તો ક્યારે પણ કચ્છની મુલાકાત લ્યો ત્યારે અહીંયા રાપરની નજીક જ છે કાનપર, તમે અવશ્ય આવજો અને લિંગ માતાજીના દર્શન કરજો. લિંગ માતાજીના દર્શન કરીને અહીંયાનું મંદિર જોયા જેવું, જેમ આપણે સાઉથના પિક્ચરોમાં જેવું મંદિર આવે છે એ જ ટાઈપનું તમે જુઓ તો આપણે પિક્ચરોમાં જોવા મળે છે એ જ ટાઈપનું આખી કોતરણી કરીને મંદિર બનાવવામાં આવ્યું છે. એવી રીતે કે 7 દરવાજા, તો અહીંયાથી તમે જોઈ શકો છો 1 2 3 ઓલો 4 અને એમ 7 દરવાજા છે. અને એક જે માતાજીની અંદર 2 દરવાજા. હવે ચાલો આગળ જઈએ. આ ગણપતિ ભગવાનનું મંદિર છે. આ લક્ષ્મીજીનું મંદિર છે અને લક્ષ્મીજીની સામે જ નારાયણ ભગવાનનું મંદિર છે. અને મંદિરની માતાજીની પાછળ જ આ મહાકાળી માતાજીનું મંદિર છે.
તો આ મંદિર રામ, લક્ષ્મણ અને જાનકીજીનું છે અને તેમની સામે જ હનુમાનજીનું મંદિર છે. અને આ કાર્તિક ભગવાનનું મંદિર છે. અને એક વાત જણાવી દઉં કે બહારથી આવતા લોકો માટે રહેવા તથા ખાવા પીવાની અહીંયા સુવિધા ઉપલબ્ધ છે. તો કોઈને અહીંયા રોકાવું હોય કે પ્રવાસીઓ ટ્રાવેલ કરીને આવતા એમના માટે અહીંયા સુવિધા ઉપલબ્ધ છે. હવે મિત્રો આપણે અંડરગ્રાઉન્ડ આવી જાય. આ જગ્યાએ 5 શિવના શિવલિંગ રાખવામાં આવ્યા છે. 5 એમના નંદીઓની મૂર્તિઓ છે તથા આની આપણે અત્યારે અંડરગ્રાઉન્ડમાં આની ઉપર જ શ્રી લિંગ માતાજીનું મંદિર છે. અને આપણે આ અત્યારે ગ્રાઉન્ડમાં નીચે અંડરગ્રાઉન્ડ આવીને ઊભા છે. અને તમે ચારોકોર જોઈ શકો છો ખૂબ મોટું ગ્રાઉન્ડ છે અંદર, જે અંડરગ્રાઉન્ડ અંદર તથા અહીંયા કણે આવતા બહારથી પ્રવાસીઓ માટે રહેવા અને ખાવા પીવા માટેની સુવિધા ચાલુ છે. તો મિત્રો તમે શિવલિંગ જોઈ શકો છો. 1008 શિવલિંગો રાખવામાં આવ્યા છે. અને બીજી વાત એ છે કે આ શિવલિંગ ઉપર કોઈ પણ માણસ આવી અને તેમને ગંગાજળ ચડાવી શકે છે. એ આ મંદિરમાં શું કહેવાય એવી પ્રથા છે, ગમે તે આવીને ચડાવી શકે. હવે તમને 1008 શિવલિંગના દર્શન કરાવીએ, જોઈ લો. તો મિત્રો જેમ તમને કીધું એવી રીતે કે અહીંયા કણે કોઈ પણ જળ ચડાવી શકે. તો અહીંયા કને જળ ચડાવવા માટે બધી સુવિધા આપેલી છે. તમારે ખાલી અહીંયાથી જળ લઈ અને ચડાવવાનું હોય. તો મંદિર તો તમને અંદરથી બધું બતાવી દીધું. અને હવે તમને જે અહીંયા પૂજા અર્ચના કરનાર જે વ્યક્તિ છે એમની સાથે મુલાકાત કરી અને મંદિર વિશે થોડી ઘણી પરિચય મેળવી. આપણે મંદિરની તો પૂરી જાણકારી તમને દઈ દીધી. હવે ત્યાં પૂજારી છે એમની પાસે તમને મંદિર વિશેની થોડી ઘણી જાણકારી આપીએ. જય શ્રી લિંગ માતાજી. ગામ કાનપરમાં, તાલુકો રાપર, ગામ કાનપર મુકામે આવેલ શ્રી લિંગ માતાજીનું મંદિર. આ મંદિરની શ્રી મા ભગવતી લિંગે આપણે આ જગ્યાએ 7 માણસોને સુવરાયા હતા. એમાં આદિગુરુ જે છે એમણે આ લિંગ માતાજી સપનામાં આવી ને આ પૂરેપૂરો મંદિરનો નકશો બનાવ્યો. લિંગ માતાજી એટલે પહેલું જ મંદિર છે ગામ કાનપરમાં પૂરા દુનિયાની અંદર. મા ભગવતી લિંગ માતાજીની ઉત્પત્તિ આ જગ્યાએ કાનપર ગામમાં મુકામે થયેલ છે. આની અંદર વિશેષતા એવી છે કે 48 દેવી દેવતાઓ છે, ટોટલ 60 મૂર્તિ છે, 1008 શિવલિંગ છે, 5 પંચલિંગ, 27 નક્ષત્રના ઝાડ છે, અન્નક્ષેત્રની સુવિધા ચાલુ છે, રહેવાની સુવિધા ચાલુ છે. તો આપ સૌ જરૂર લિંગ માતાજીના મંદિરે પધારશો
મા ભગવતી લિંગ માતાજી શંકર ભગવાનની સાથે બેસલ ને માનવ કલ્યાણ માટે આ મા ભગવતીની ઉત્પત્તિ થઈ છે. તો આપ સૌ જરૂર એક વખત શ્રી લિંગ માતાજીના દર્શન કરજો ને ભવ્ય મંદિર આપણા હિન્દુ ધર્મમાં લગભગ બધાએ ભગવાન આ મંદિરની અંદર છે. આમાં એક ઉર્જા થંભ છે 48 ફૂટનો, એની અંદર ટોટલ લાકડું 60 ફૂટનું છે, આપણે મધુરાઈથી મંગાવેલ હતું. પછી આમાં 351 કિલોનો બેલ છે. આવી જ રીતે બહુ જ કંઈ આપ આવીને જોશો તો આનંદ થઈ જશે અને મા ભગવતી જેવા મને પ્રસન્ન થશે એવા આપ સૌને પણ પ્રસન્ન થાય ને મા ભગવતીના આશીર્વાદ લેવા વિનંતી. જય શ્રી લિંગ માતાજી.